અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેનું બુધવારે સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય પોલીસ દળ માટે રાજ્ય લેવલની ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ 2024નું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવ્યું છે, જેનું બુધવારના રોજ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા। माने डीजी श्रीना नाम हेठળ अपना अलग अलग प्रकारना गुजरात पुलिस में गेम ना आयोजन करवामां आवे छे, जेमां वॉलीबॉल, बास्केटबॉल, फूटबॉल, क्रिकेट, कबड्डी, हॉकी अलग अलग प्रकारना गेमो होय छे। एमां आजे जो अपना सूरत शहर पुलिसना डीजीपी कप वॉलीबॉल ना टूर्नामेंट होस्ट करवाना मौका आपने मळ्या छे। सतत त्रीजा वर्षे आपने आ चांस मळेला छे, तो आज एना इंडोर स्टेडियम सूरत शहर खाते जो एना उद्घाटन करवामां आवेला अने माननीय मेयर श्री ना हस्तक आज आज टूर्नामेंट खुला मूकवामां आवेला, जो 3 दिवस चालशे। अने आज प्रसंगे अमारा धारासभ्य श्री प्रवीणभाई गोहारी साहब, अमारा ट्राफिक एज्युकेशन ट्रस्ट ना प्रमुख श्री अपना लालजी अपना बधा अधिकारीओ अने टोटल कुल 12 जेटला पुरुषों टीम और 5 जेटला महिलाओं टीम, कुल 144 जेटला जो पुरुष અને 55 જેટલા જો મહિલાઓ અમારે આમાં ભાગ લેશે जो है। અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિશનરેટ છે, અલગ અલગ રેન્જર્સ છે, જેલના યુનિટ, એસઆરપી ની યુનિટ, આ તમામ જગ્યાઓ से ટીમ આવી છે जो है। અને અમારો સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા जो બહારથી પોલીસના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એક યાદગીરી લઈને સુરતથી જાય અને સાથોસાથ એક સારી ટીમ સ્પિરિટ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે। આજે हमारा 15 જેટલા जो રેફરી जो સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે। અને આજ આ 3 દિવસનો जो કાર્યક્રમ થશે એના માટે હું સર્વપ્રથમ મહાનગરપાલિકા सूरत जो हमें इंडोर स्टेडियम प्रोवाइड कराला અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના અલગ અલગ અમારા ડોક્ટર્સના ટીમો जो है અને સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને બાસ્કેટબોલ વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું, જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પણ શકશે। કેટલું ઉપયોગી થશે ગુજરાત રાજ્યમાં? આ સ્પોર્ટ્સ એક એવી પ્રતિસ્પર્ધા હોય છે, ખાસ કરીને વોલીબોલ। હવે અમે લોકો જ્યારથી અહીંયા પોલીસના નોકરીમાં આવ્યા ત્યારે જોઈએ છે કે આપણે પાસે ભલે हमारा तमाम पुलिस लाइन हो, पुलिस ना हमारा छोकराओ हो, वडीलो हो, पुलिस स्टेशन में हो, आ बधा ज्यारे एना समय मळे त्यारे बधा बस 2 पोल लगावी नेट लगावीने आ लोको रमता था। एक एवा गेम छे जो सौथी सस्ता अने सौथी फिट राखवाला गेम छे अने सौथी ज्यादा एक बीजा में जो मित्रता भाव केळवाय छे आ प्रकारना गेम छे। तो हमारा लोको माटे सतत उपयोगी रहे छे। साथोसाथ पूरा राज्यमांथी पुलिस जवानो अधिकारी आवे तो नवी दोस्ती एमांथी बने अने पछी जो डे टू डे जो हमारी पुलिसना कामगीरी होय छे एमां बी सरस लाइजनिंग रहे। कोई आरोपी पकड़वाना होय, कोई पब्लिक ने मदद करवाना होय, कोई मिसिंग थई गया होय तो खूब सारा संकलन आ स्पोर्ट्सना लीधे हमारा जळवाता रहे छे।